નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દુદાત ફેનિલ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 જેમનો વિષય છે કુતૂહલ એટલે કે વિજ્ઞાન. બરાબર. હવે કુતૂહલ એટલે શું? તો કે કોઈ કઈ વસ્તુ જાણવાની જે તડપ છે તમારામાં, બરાબર, તેને શું કહેવામાં આવે છે? કુતૂહલ. તો બસ એવો જ શબ્દ છે વિજ્ઞાન. શું છે? વિજ્ઞાન. તો કે અત્યાર સુધી તમે શું ભણીને આવ્યા છો? તો કે પર્યાવરણ. તો પર્યાવરણ જે છે, બરાબર, હવે પર્યાવરણ એટલે શું? તો કે પર્યાવરણના આપણે બે વિભાગ પાડવાના છે. કેટલા વિભાગ પાડવાના છે? બે. તો એમાં પહેલું આવશે શું આવશે? તો કે વિજ્ઞાન, અને બીજું આવે સામાજિક વિજ્ઞાન. જે આપણે સમાજમાં રહીને જે જીવીએ છીએ એને શું કહેવામાં આવે છે? તો કે સામાજિક વિજ્ઞાન. ચાલો, તો હવે આપણે આ કુતૂહલ જે આપણું પાઠ્યપુસ્તક છે, બરાબર, એ કોની સાથે સંકળાયેલું છે? તો કે વિજ્ઞાન સાથે. બરાબર. તો હવે વિજ્ઞાન એટલે શું? તો કે એમાંથી પણ આપણે બે પ્રકાર પાડી શકીએ. તો કે પહેલા આવશે વિ અને બીજું શું આવશે? તો કે જ્ઞાન. હવે જ્ઞાન તો તમે અત્યાર સુધી મેળવી રહ્યા જ છો. હવે 1 થી 5 ધોરણ ભણ્યા, તો ત્યાં સુધી તમને નવી નવી જે કઈ વસ્તુ જાણવા મળી, બધું તમારા મગજમાં જે કઈ સંગ્રહ થયો એને શું કહેવાય? તો કે જ્ઞાન કહેવાય. હવે એ જ્ઞાન કેવું હતું? તો કે વિવિધ પ્રકારનું. બરાબર. તમે કક્કો બારકસી ભણ્યા હશો, પછી ABCD ભણ્યા હશો, બરાબર. આ વિવિધ પ્રકારનું જે તમે ભેગું કર્યું અને તમને જે પ્રાપ્ત થયું એ બધું શું થયું? વિજ્ઞાન. હવે એનો તમે અત્યારે હાલમાં શું કરી રહ્યા છો? ઉપયોગ કરતા હો. તમને કોઈ સરવાળાનો દાખલો આપ્યો હોય બરાબર, તો ફટાફટ જવાબ આવી જાય કે નહીં? બરાબર. તો અને એ તમારું જ્ઞાન, વિવિધ પ્રકારનું જ્ઞાન ભેગું થયું અને તમને સરવાળાનો શું મળી ગયો? જવાબ મળી ગયો. તો એવી રીતના અહીંયા વિજ્ઞાન છે, બરાબર, એ આપણા દરેક પ્રશ્નો જે મૂંઝવણ છે, બરાબર, એનો શું આપણને આપશે? ઉત્તર આપશે. તો આ જે વિજ્ઞાન વિષય છે તેમની અંદર આપણે નિત નવા પ્રશ્નો છે, બરાબર, એ ઉજાગર કરવાના છે અને એના જવાબો આપણે જ શોધીને કાઢવાના છે, બરાબર, અને સાથે સાથે આપણે એને સારી રીતે સમજવાના છે. ચાલો, તો અહીંયા આપણું જે પહેલું ચેપ્ટર છે તેમનું નામ શું છે? બરાબર. તો કે વિજ્ઞાનની અદ્ભુત દુનિયા. દુનિયા એટલે તમને ખ્યાલ જ છે, આપણે જ્યાં જીવીએ છીએ, જે કંઈ આપણને દેખાય છે, બરાબર, એ શું કહેવાય? દુનિયા. હવે અદ્ભુત શા માટે કીધી? બરાબર. 12 કલાક દિવસ હોય ને 12 કલાક શું થઈ જાય? રાત્રિ. આપણે તકો મારવા ગયા હતા કોઈને, સૂર્યને, તો એ થઈ ગયું કે નહીં? એક અદ્ભુતતા થઈ. ચાલો, અને વિજ્ઞાન એટલે તો આપણે સમજી ગયા, વિવિધ પ્રકારનું જ્ઞાન ભેગું થાય એટલે શું કહેવાય? વિજ્ઞાન કહેવાય. ચાલો, તો એમાં હવે આપણે ધારો કે આ વિજ્ઞાન વિષયને તમારે સંપૂર્ણપણે સમજવો છે, બરાબર, તો આપણે શું કરવું? તો કે આપણી પાસે એક કોર્સ છે, બરાબર, તેમાં તમને અન્ય વિષયો જેમ કે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, આ ચારે ચાર જે કોર્સો છે તે આપણને આપણી એપ્લિકેશનમાંથી મળી જવાના છે, બરાબર. તો એપ્લિકેશન ક્યાંથી ડાઉનલોડ કરવાની? ધારો કે તમારે માત્ર વિજ્ઞાન, માત્ર શું જોઈએ છે? તમારે માત્ર વિજ્ઞાન જ જોઈએ છે, વિજ્ઞાનનો કોર્સ, તો તમે વિજ્ઞાનનો કોર્સ માત્ર ખરીદી શકો છો, બરાબર. હા, એમાં જરૂરી નથી કે ચારે ચાર કોર્સો આપણે ખરીદવા, બરાબર. ચાલો, હા, ચાલો, તો આપણે આવી જઈએ તો કે પ્લે સ્ટોરમાં જઈને તમારે શું સર્ચ મારવાનું રહેશે? તો કે વેદ ડિજિટલ એજ્યુકેશન, બરાબર. સર્ચ મારશો એટલે એપ્લિકેશન તમારી સામે રજૂ થશે. તેને તમારે ઇન્સ્ટોલ કરી અને ઓપન કરવાનું. ઓપન કરશો એટલે શું થશે? તો કે આ પેજ ખુલશે અને આ પેજની અંદર આ ઓપ્શન આપ્યું છે, તેમાં તમારે ઘરે જે મોબાઈલ હોય તેનો ફોન નંબર નાખવાનો અને સેન્ડ OTP પર ક્લિક કરવાનું, એટલે 4 આંકડાનું શું આવશે? OTP. તે એમાં એડ કરી અને તમારી એપ્લિકેશન ચાલુ થઈ જશે. ચાલો, હવે એમાં પાછું નેક્સ્ટ પેજ આવું કંઈક આવશે. તેમની અંદર તમારે કોર્સ જોવો છે, બરાબર, સંપૂર્ણ કોર્સ. તો કેમાં જવાનું છે? તો કે પેઇડ કોર્સમાં. પેઇડ કોર્સ છે તેમાં જશો એટલે એની પર ક્લિક કરશો એટલે આ બધા જે ધોરણ છે એ તમારી સમક્ષ ખુલશે, બરાબર. અને એમાંથી તમારે કયું ધોરણ તમારે લેવાનું છે? તો કે 6થું ધોરણ. તો ધોરણ 6 છે એમાં તમારે ક્લિક કરી અને એમાંથી તમે દરેક વિષય એટલે કે આપણું સામાજિક વિજ્ઞાન, ઇંગ્લિશ અને ગણિત, આ ચારે ચાર વિષયો છે એનો સંપૂર્ણ કોર્સ તમે મેળવી શકશો, બરાબર. અને અથવા તમારે કોઈ એક કોર્સ મેળવવો છે તો પણ તમે એને મેળવી શકો છો. હવે આ ઉપરાંત જોઈએ તો કે તમારા ભાઈ બહેન છે કોઈ અન્ય ધોરણમાં ભણે છે,
અથવા તો તમારે કોઈ અન્ય વિષયો જોઈએ છે, બરાબર, તો એ તમને ક્યાંથી મળશે? તો કે ધોરણ 3 થી 12 વિડીયો, એની પર ક્લિક કરશો એટલે આ બધા ધોરણ ખુલશે, અને ધોરણમાં કોઈ પણ એક ધોરણમાં જશો એટલે તેમની અંદર બધા વિષયો તમને જોવા મળશે, બરાબર. તો આ જે આપણો કોર્સ છે, બરાબર, એના દ્વારા આપણે સંપૂર્ણ અભ્યાસક્રમ છે એ ભણી શકીએ છીએ. ચાલો હવે આપણે જોઈએ, આપણા પાઠની શરૂઆત કરીએ કે આપણી જે વિજ્ઞાનની અદ્ભુત દુનિયા આપણને શું કહેવા માંગે છે. ચાલો તો જોઈએ, આપણે મનુષ્યો, આપણે બધા કેવા છીએ? મનુષ્યો હંમેશા આપણી આસપાસની દુનિયા વિશે ઉત્સુક રહ્યા છીએ, બરાબર. હવે આસપાસ એટલે તમને ખબર જ છે, આજુબાજુ જે કંઈ જોવા મળે એને શું કહેવામાં આવે છે? આસપાસ, બરાબર. ચાલો, અને ઉત્સુક એટલે શું? તો કે તમે કોઈ વસ્તુ જોશો તો તમને કંઈક એના વિશે વિચારો આવશે, બરાબર. તો તેને આપણે શું કહીએ છીએ? ઉત્સુકતા, બરાબર. એને જાણવાની કે જે કાંઈ આપણી ઈચ્છા હોય એને શું કહેવાય? ઉત્સુકતા કહેવાય. ચાલો, તો આપણે બાળપણથી આપણી આસપાસની દુનિયા વિશે જાણવાનું અને તેના વિશે પ્રશ્નો પૂછવાનું શરૂ કરી દઈએ છીએ. કોઈ નવી વસ્તુ જોશો તો તમને ખ્યાલ જ છે કે તમારા પપ્પા કોઈ વસ્તુ લાવ્યા છે, બરાબર, તમે એને પહેલી વાર જોઈ છે તો તમે પપ્પાને પૂછ્યા કરશો ઘડીએ, પપ્પા આ શું છે? આ ક્યાં કામમાં આવે? બરાબર, આ કઈ રીતે ચાલુ થાય? આ શું કરી શકે? તો આવા અનેક પ્રશ્નો આપણા મનમાં, બરાબર, ઉદ્ભવતા હોય છે. ચાલો, તો શાળાના પ્રારંભિક તબક્કામાં તમને તમારી આસપાસની દુનિયા વિશે જાણકારી મેળવવાની અને તેના વિશે શોધખોળ કરવાની મજા આવી હતી ને, બરાબર. તો જે અગાઉના જે તમારા ધોરણો છે, બરાબર, અથવા તો જે શાળાના જે પ્રારંભિક જે તબક્કા એટલે શું? તો કે પહેલું ભણ્યા, બીજું, ત્રીજું, ચોથું, આ બધા પ્રારંભિક તબક્કા કહેવાય તમારા, બરાબર. તો તેમાં તમે ઘણી બધી વસ્તુ જોઈ હશે અને એના વિશે તમે ઘણા બધા પ્રયોગો પણ કર્યા હશે, બરાબર. હવે ધારો કે તમને ખ્યાલ હોય બિલોરી કાચ આવે. બિલોરી કાચ છે, તડકો હોય ત્યારે તમે બિલોરી કાચ રાખો, નીચે કાગળ રાખો, બિલોરી કાચમાં નાની અમથી જે ટપકી થાય એટલો પ્રકાશને એક જગ્યાએ કેન્દ્રિત કરો અને પછી એને હલાવ્યા વગર એમને રાખશો તો એ કાગળ શું થતો હતો? સળગવા મળતો હતો ને, બસ. તો એ શું થાય? શોધખોળ થાય, બરાબર. તો બિલોરી કાચ વડે તમે કાગળને સળગાવી શક્યા, બરાબર. દિવાસળીની પણ જરૂર ન પડી, તો તમે એક પ્રકારની શોધખોળ કરી કહેવાય. ચાલો, તો હવે આગળ વધીએ. તો હવે તમે શાળાના મધ્ય તબક્કા, બરાબર, એટલે કે ધોરણ 6 થી 8માં આવી ગયા છો, બરાબર. કોંગ્રેચ્યુલેશન, તમે કેમાં આવી ગયા? તો કે પ્રાથમિક વિભાગમાં આવી ગયા. પ્રાથમિક વિભાગ એટલે કયો તબક્કો? તો કે ધોરણ 6 થી 8 નો, બરાબર. ચાલો, તો ત્યારે પણ આપણે જે સુંદર, જે આપણી દુનિયા છે, આપણી સુંદર શું છે? દુનિયા, બરાબર. ચાલો, તો દુનિયામાં રહીએ છીએ આપણે, આપણી સુંદર દુનિયામાં શું કરી રહ્યા છીએ? બરાબર, તો કે જીવી રહ્યા છીએ. ચાલો, તો તેના વિશે ઊંડાણપૂર્વક જાણવાની અને તેને સમજવાની રોચક યાત્રા ચાલુ રાખીશું, બરાબર. રોચક એટલે જેમાંથી આપણને હલવાનું મન ન થાય. હવે ધારો કે તમને મનગમતું કોઈ કાર્ટૂન ચડાવી દીધું હોય ટીવીમાં, મોબાઈલમાં, બરાબર, તો તમને ખૂબ જ મજા આવે કે નહીં? તો એને શું કહેવાય? તો કે રોચક કહેવાય. ત્યાંથી આપણને હલનચલન કરવાનું મન થાય નહીં, બરાબર. ચાલો, તો હવે આ સફર આપણે શું કરવાની છે? યાત્રા એટલે કે એક સફર. આપણે શું કરશું? ચાલુ રાખશું. ચાલો, તો આ માટે આપણી પાસે એક નવો વિષય છે. કયો? તો કે વિજ્ઞાન. કારણ કે એમાં આપણને નવી નવી જાણકારીઓ મેળવવાની છે. ચાલો, તો વિજ્ઞાનની અદ્ભુત દુનિયામાં તમારું શું છે? સ્વાગત છે. આવો પધારો, બરાબર. આપણો વિષય આપણને આવકારે છે. ચાલો, તો અહીંયા આપણને પ્રશ્ન થયો વિજ્ઞાન એટલે શું? તે આપણે હમણાં શરૂઆતમાં જ કહી દીધું, બરાબર. જે વિવિધ પ્રકારનું જ્ઞાન છે, બરાબર, એ ભેગું થાય અને કોઈ નવા પદાર્થનું નિર્માણ થાય એને શું કહેવાય? વિજ્ઞાન કહેવાય. જેમ કે આ પંખો જેને બનાવ્યો હશે એણે કેટલા પ્રકારનું જ્ઞાન ભેગું કર્યું હશે કે નહીં? ત્યારે પંખો ઓટોમેટિક ફરે. બાકી તમને ફેરવવાનું કીધું હોય તો પવન આવે, પરસેવો વળી જાય ને, તો પછી, બરાબર. તો આ વિજ્ઞાનની દેન છે, જેના કારણે આપણે એક સ્વિચ પાડવાથી, બરાબર, ગમે એવો ઉનાળો હોય તો આપણે એને પંખા વડે આપણે પવન મેળવી શકીએ છીએ. ચાલો, અને ગરમીનો અહેસાસ પણ થતો નથી. અને એમાં પણ વધારે વિચારો ઉમેર્યા. જે પંખો છે એની અંદર વધારે વિજ્ઞાન ઉમેર્યું, બરાબર. એટલે પછી કોનું નિર્માણ થયું? તો કે એસી નું. આમાં ખાલી શું આવતો તો? પવન આવતો હતો. આમાં શું આવવા માંડ્યો? તો કે ઠંડો પવન આવવા માંડ્યો. એવો કે નહીં? બરાબર. તો આ એક શું છે? વિજ્ઞાન છે, બરાબર. ચાલો, એટલે કે એક પ્રકારની આ કુતૂહલ છે, જિજ્ઞાસા છે, નવું જાણવાની. નવું જાણશો એટલું નવું તમારા મગજમાં વિચાર આવશે
અને તમે પણ એક દિવસ વૈજ્ઞાનિક બની જશો, જે નવા સંશોધનો કરે શું કહેવાય? વૈજ્ઞાનિકો. બરાબર. ચાલો, તો વિજ્ઞાન આપણે જે દુનિયામાં રહીએ છીએ તેને સમજવા અને આ બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરવા માટે વિચારણા, અવલોકન અને કાર્ય કરવા માટેની એક શું છે? રીત છે. આપણે જ્યાં રહીએ છીએ, બરાબર, ત્યાંની આજુબાજુની વસ્તુઓ સાથે, પદાર્થો સાથે, સજીવો સાથે, બરાબર, આપણે સંકળાયેલા હોઈએ છીએ. તો તેના જે રહસ્યો છે, કોના રહસ્યો? તો કે બ્રહ્માંડના. બરાબર. તમને દિવસે ક્યારેય તારાઓ દેખાય છે અવકાશમાં? નહીં, પણ રાત્રે દેખાય છે. બરાબર. તો એ જે રાત્રે જે કંઈ દેખાય છે એ બધું જે દેખાય એને શું કહેવાય? બ્રહ્માંડ કહેવાય. બરાબર. ચાલો, તો દિવસે શા માટે નથી દેખાતું, રાત્રે શા માટે દેખાય છે? બરાબર. આ પણ એક વિજ્ઞાન જ છે. વિચારો એટલે વિજ્ઞાન. બરાબર. ચાલો, તો અને બ્રહ્માંડને આપણે શું કહીએ છીએ? યુનિવર્સ. ચાલો, તો રહસ્યોને ઉજાગર કરવાના છે, એટલે કે સંશોધનો કરવાના છે, સાબિતી આપવાની છે. આપણે કંઈ એમને માની લઈએ નહીં. બરાબર. તો કોઈ વસ્તુ વડે કોઈ વસ્તુને આપણે જાણી શકીએ, અન્ય પદાર્થોને. બરાબર. તેને શું કહેવાય? ઉજાગર કર્યું કહેવાય. ચાલો, તો પછી અવલોકનો એટલે જોવું. કોઈ વસ્તુ થઈ રહી છે, તમે એને જોવો છો, એને માનો છો, એટલે શું કર્યું કહેવાય? અવલોકન કર્યું કહેવાય. અને કાર્ય, તમે જે પ્રયોગ કર્યા, તમે જે પ્રવૃત્તિ કરી એને શું કહેશું? કાર્ય. બરાબર. ચાલો, તો તમે આને એક મોટા રોમાંચક કાર્ય તરીકે વિચારો. બરાબર. હવે જ્યાં કાંઈ પ્રવૃત્તિ કરી આપણે એને રોમાંચક, બરાબર, એટલે કે આશ્ચર્યજનક, બરાબર, જે આપણે કોઈ વ્યક્તિઓ છે એની સમક્ષ તમે જે કાંઈ નવી વસ્તુ બનાવી છે એ તમે મૂકશો તો સામેવાળાને રોમાંચક કરી દેશે. બરાબર. ચાલો, કારણ કે એણે એવી વસ્તુ ક્યારેય પહેલાં જોઈ હશે નહીં. તો જેમાં આપણે પ્રશ્નો પૂછીશું. બરાબર. આમાં શું કરવાનું છે? આપણે પ્રશ્નો પૂછવાના છે અને એના પાછા ઉત્તર શોધવાના છે, એના કારણો વિચારવાના છે. બરાબર. અને આપણે તેને સમજવાનું છે. તો દુનિયા વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવીશું. તો આપણે આપણી દુનિયા એટલે કે આપણું બ્રહ્માંડ, એના વિશે આપણે વધુને વધુ જાણવાનું છે. એટલે એને કહેવાય ઊંડાણપૂર્વક જાણકારી મેળવીએ. તો તે કેવી રીતે ચાલે છે? હવે આપણને ખ્યાલ છે કે ભાઈ પૃથ્વી છે પોતાની ધરી ઉપર શું કરે છે? ભ્રમણ કરે છે. તો કેવી રીતે કરે છે? બરાબર. ચાલો, તો એવી બધી બાબતો આપણે એની જાણકારી છે તે મેળવીશું. તો તે સમજવા પ્રયત્ન કરીશું અને સાથે સાથે એને શું કરતું જવાનું છે? ભણતા ભણતા સમજતું જવાનું છે. તો આના માટે સૌથી જરૂરી છે આપણને કુતૂહલ થવું. બરાબર. એટલે કે આપણને કંઈક ઈચ્છા થવી કે મારે આવું કંઈક કરવું છે. બરાબર. હવે તમને તરસ લાગી હોય તો તમે શું કરશો? વિચાર્યા કરશો. પાણી પીધું. બરાબર. પાણી પીવાઈ ગયું. વિચારવાથી થાય કે તમારે ગોળા પાસે જવું પડશે, ગ્લાસ હાથમાં લેવો પડશે, નળ ખોલવો પડશે, બરાબર, ગ્લાસ ભરવો પડશે અને પછી ઘટક ઘટક પીવું પડશે. બરાબર. તો આ બધું કરવું પડશે. તો એટલા માટે અહીંયા શું થયું કહેવાય? કુતૂહલ. બરાબર. એટલે કે તમારે જે વિચારો આવે છે એને પાછા પૂરા કરવા પડે. તો તમારા સાચા અર્થમાં આપણે વિજ્ઞાન છે ને સમજવું કહેવાય. તો આ પુસ્તકનું શીર્ષક શું રાખવામાં આવ્યું છે ભાઈ? કુતૂહલ. હા, એટલે કે કોઈ પણ વસ્તુ આપણે જોઈએ છીએ એના વિશે વધુ ને વધુ જાણકારી મેળવવી. બરાબર. એને શું કહેવાય? કુતૂહલ કહેવાય. ચાલો, તો વાત રેતીના નાના કણના અભ્યાસની હોય કે મોટા પર્વતોની હોય, પછી ઘાસના નાના તણખાની હોય કે મોટા જંગલની હોય, તો તેમાં હંમેશા કંઈક નવું અને રોમાંચક જાણવાનું હોય છે. ચાલો, જો એક નાનામાં નાની વસ્તુ આપી અને એક મોટામાં મોટી વસ્તુ આપી. તો જો તો અહીં પહેલા શું કીધું હતું? રેતીનો નાનો કણ. તો રેતીનો નાનો કણ આવો હોય કે નહીં? બરાબર. અને મોટામાં મોટો પર્વત. બરાબર. ચાલો, તો આ બેયમાં શું કંઈ ફરક છે? તો કે હા, ઘણો બધો ફરક છે. પર્વત બને કોનાથી? તો કે ઘણી બધી રેતી ભેગી કરશો એટલે શું બનશે? પર્વત. તમે ઘણીવાર દરિયા કિનારે જાઓ, બરાબર, ત્યાં નકરી રેતી જ હોય કે નહીં? હવે રેતીના તમે નાના નાના પર્વત બનાવો છો કે નહીં? હા, તો એ કેટલા બધા કણો ભેગા થયા રેતીના, ત્યારે પર્વત બન્યું. ચાલો, તો અહીંયા કણ અને પર્વત. પછી બીજું ઉદાહરણ કોનું આપ્યું? તો કે ઘાસના નાના નાના તણખા. બરાબર. હવે ઘાસ ઉગ્યું હોય, બરાબર, એમાંની જે એક ડાળી છે, બરાબર, એમાંના એક ભાગ છે શું કહેવાય? તણખો કહેવાય.
ચાલો, અને મોટા જંગલ. હવે મોટું જંગલ હોય એમાં નીચે ઘાસ હોય, પછી વૃક્ષો હોય, બરાબર, કોઈ ફૂલ આપતા હોય, કોઈ ફળ આપતા હોય, કોઈ શાકભાજી આપતા હોય, કોઈ કાંઈ ના આપતા હોય, કોઈ આડા નાડા જ આવતા હોય, બરાબર. હા, તો એવી રીતના અહીંયા આપણને તણખા અને બીજું શું આપ્યું છે તો કે જંગલ આપ્યું છે. તો એમાં પણ આપણને કંઈક ને કંઈક શું જાણવા મળશે, બરાબર. તો એમાં આપણને કંઈક ને કંઈક સારી બાબતો પણ જાણવા મળશે. ચાલો, તો શું તમને ક્યારે રાત્રે આકાશ તરફ જોઈને આશ્ચર્ય થયું છે ભાઈ? થાય જ ને. ચાલો, તો તારા શા માટે ટમટમે છે? તારાઓ છે એ શા માટે ટમટમે છે? આવો વિચાર આવ્યો, બરાબર. વિચાર આવ્યો એટલે શું તો કે વિજ્ઞાન, બરાબર. અને એના વિશે જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો એટલે કુતૂહલ, બરાબર. ચાલો, તો પછી બીજો સવાલ એવો પૂછ્યો છે કે કોઈ ફૂલને ખીલતા જોઈ એવું વિચાર્યું છે કે તેને કેવી રીતે ખબર પડે છે? ચાલો, હવે આપણને તો અહીંયા બે પ્રશ્ન આપણી સમક્ષ રજૂ કર્યા છે કે રાત્રે તમે ક્યાં જોવાના છો ભાઈઓ તથા બહેનો? તો કે અવકાશમાં જોવાના છો. અને તારાઓ છે એ શું કરે છે? ટમટમે છે. તો કેવી રીતના ટમટમે છે, બરાબર. જે આપણે 10મા ધોરણમાં ભણવાનું છે છતાં પણ હું થોડીક માહિતી તમને આપી દઉં, બરાબર, કે તારાઓ કેવી રીતે ટમટમે. તો કે તારાઓ છે એ પોતે પ્રકાશ આપે, બરાબર, પોતાનામાંથી પ્રકાશ નીકળે. હવે આપણે આપણા ઘરમાં સ્વિચ બોર્ડ હોય, બરાબર. હા, હવે એક સ્વિચ પાડો તો ટ્યુબલાઇટ થાય, એક સ્વિચ પાડો તો પંખો થાય. હવે આ બે વસ્તુ ચાલ્યું કરી, એમાંથી પ્રકાશ કોણે આપ્યો તો કે લેમ્પે આપ્યો. બસ, તો તારા છે એ એવા જ છે, એ પોતાનામાંથી પ્રકાશ બહાર કાઢે છે, બરાબર. અને પ્રકાશ ક્યાં સુધી પહોંચે? આપણી આંખ સુધી. તો ત્યાં સુધીમાં જે પ્રકાશ આવે છે ત્યાં સુધીમાં વાતાવરણ કંઈ સરખું હોય નહીં, બરાબર. એના કારણે તારાઓ છે કેવા દેખાતા લાગે? ટમટમતા દેખાતા લાગે. વાતાવરણ સરખું ના હોય એટલે પ્રકાશ છે થોડો કેવો થઈ જાય, બરાબર. એમાં જે સીધે સીધો આવવો જોઈએ સીધે સીધો આવે નહીં, વાંકાચૂકો આવે, બરાબર. એટલા માટે આપણને જે તારાઓ છે કેવા દેખાશે? ટમટમતા દેખાશે. ચલો, બીજો સવાલ આપણને શું કર્યો હતો કે કોઈ ફૂલને ખીલતા જોઈને એવું વિચાર્યું છે કે તેને કેવી રીતે ખબર પડે છે ક્યારે ખીલવાનું છે? કેવો મસ્ત સવાલ આપ્યો છે. હવે એક ફૂલ છે ને ખીલવું છે, એને કેમ ખબર પડી ભાઈ મારે ખીલવાનું છે, બરાબર. તો ફૂલને કાંઈ ખબર હોતી નથી. તો કે એક પ્રકારની પ્રોસેસ છે. આપણે કેમ નાના હતા એમાંથી હવે કેવા થઈ ગયા? મોટા થઈ ગયા, બરાબર. તો આ તમને ખબર પડી કેમ મોટા થઈ ગયા? નહીં. તો કેવી રીતે મોટા થયા? તો કે રોજ તમે જમતા હતા, રોજ તમે પાણી પીતા હતા, સારું સારું ખાતા હતા, રમતા હતા, બરાબર, સૂતા હતા, ભણતા હતા, આ બધું કરતા હતા. એમ કરતા કરતા ધીમે ધીમે મોટા થઈ ગયા. બસ આવી જ રીતના કોઈ પણ વનસ્પતિ હોય એમાં પુષ્પ આવે એટલે કે વૃક્ષ, ઝાડવું, બરાબર. હા, અને એ કઈ રીતના? તો કે વનસ્પતિ છે એ પણ પોતે શું કરે? મૂળ દ્વારા પાણી પીવે, અને પોતાના પર્ણો દ્વારા, પર્ણ એટલે પાંદડું, એના દ્વારા પોતાનો ખોરાક બનાવે, બરાબર. સૂર્યપ્રકાશની હાજરીમાં બનાવે, બરાબર. અને ત્યારબાદ એમાં આપણે ખાઈએ એટલે આપણને શું મળે? ઉર્જા. એવી રીતના વનસ્પતિએ ખાધું, બરાબર, પાણી પીધું અને એને શું મળી? ઉર્જાની. ઉર્જાને કારણે એ પુષ્પની જે કળી હોય એમાંથી ધીમે ધીમે પાંખડીઓનું શું થાય? નિર્માણ. અને સરસ મજાનું ગુલાબનું ફૂલ આપણને જોવા મળે અને સૂંઘવાની પણ મજા આવે, બરાબર. ચાલો, તો આવી રીતના એ ખીલશે. તો આ તો આવી અનેક અજાયબીઓમાંના થોડા જ ઉદાહરણ છે. આપણને માત્ર કેટલા ઉદાહરણ આપ્યા? બે. તારાઓનું ટમટમવું અને બીજું ફૂલની કળીમાંથી ફૂલનું નિર્માણ થવું. આવા તો ઘણા બધા ઉદાહરણો છે, બરાબર. ચાલો, તો વિજ્ઞાન આપણને આવી અજાયબીઓના રહસ્યો પરથી પડદો ઉઠાવવામાં મદદ કરે છે. જે આપણને નથી ખબર હોતી એ બધી ખબર કોના દ્વારા પડશે? તો કે આ વિજ્ઞાન દ્વારા, બરાબર. આપણા પાઠ્યપુસ્તક દ્વારા આપણને ખબર પડશે. ચાલો, તો વિજ્ઞાનની મજાની વાત એ છે, ચાલો, વિજ્ઞાનની એક મજાની વાત છે. કઈ મજાની વાત છે? તો કે અહીંયા તમે જોઈ શકો છો કે તે દરેક જગ્યાએ છે, બરાબર. તો કે કોણ? તો કે મહાસાગરની ઊંડાઈએથી જઈને આપણે ક્યાં જવાનું છે? મહાસાગરની ઊંડાઈએ જવાનું છે, બરાબર. અહીંયા જો તમને એક ફોટો આપ્યો છે સરસ મજાનો, એમાં પર્વતીય વિસ્તાર આપ્યો છે. જ્યાં પર્વત હોય એને કેવો વિસ્તાર કહેવાય? પર્વતીય વિસ્તાર. એવી રીતના આગળ વધો તો અહીંયા આપણને પર્વત જેવું લાગે છે કે રેતી જેવું લાગે નકરું? તો એ શું થયું? રણ થયું, બરાબર. અને અહીંયા જો મોટું પાણીનો વિસ્તાર છવાયેલો છે એટલે શું કહેવાય? દરિયા કિનારો. ચાલો, તો અહીંયા
આપણે વાત કરતા હતા કે મહાસાગરની ઊંડાઈથી લઈને અવકાશની વિશાળતા સુધી, રસોડામાં બનતી રસોઈથી લઈને રમતા મેદાનની ઘટનાઓ સુધી વિજ્ઞાનની કેટલીક સૌથી અભૂતપૂર્વ શોધો આવી જ અકલ્પનીય જગ્યાઓ પર થઈ છે. ચાલો હવે જે કઈ શોધખોળો થાય છે ક્યાં થાય છે? બરાબર, ચાલો તો કે મહાસાગરની ઊંડાઈથી લઈને ક્યાં સુધી જવાનું છે? આપણે જમીન ઉપર ઊંડા મૂંડું કોણ? મહાસાગર એટલે દરિયો, દરિયાનું તળિયું એટલે એને શું કહેવાય? મહાસાગરની ઊંડાઈ. અને પછી આપણે ઉપર ખુલ્લું આકાશ જોઈએ, બરાબર, તો એ જ્યાં સુધી આપણે જોઈ શકીએ, બરાબર, ત્યાં સુધીની વિશાળતા ખૂબ જ વિશાળ છે ને, કે નાનકડું જ નથી, ખૂબ જ મોટું એટલે શું કહેવાય? વિશાળતા. બરાબર, તો અને પછી બીજું ઉદાહરણ આપ્યું હતું કે રસોડામાં બનતી રસોઈ. હવે રસોડામાં રસોઈ બને, બરાબર, તો મમ્મી જ્યારે રસોઈ બનાવતા હોય તો અમુક મસાલા છે અમુક શાકમાં નાખે, પછી અમુક વસ્તુ એકાદી બે વસ્તુ એવી હોય બધાય શાકમાં ના નાખતા હોય, અમુકમાં નાખતા હોય, બરાબર. તો આ એક પ્રકારનું શું છે તો કે એના કારણે શું થશે તો કે સારામાં સારો ટેસ્ટ આવશે. હોય એટલું બધું નાખી દેવાનું હોય નહીં. મીઠાનો ડબ્બો ઘણો બધો ભર્યો હોય, હું બધું ઠલવી દેવાય? ના ઠલવી દેવાય, બરાબર. એટલા માટે આ એક પ્રકારનું એક સંશોધન જ છે, બરાબર. પછી રમતનું જે મેદાન છે તેની ઘટનાઓ. હવે તમે જે મેદાનમાં રમો છો, બરાબર, ત્યાં ખાડા ટેકરા, પછી ક્યાંક ઘાસ હોય, ક્યાંક વૃક્ષ હોય, ક્યાંક પુષ્પ હોય, ક્યાંક વેલ હોય, બરાબર. તો આવું બધું તમને ત્યાં જોવા મળશે આજુબાજુના વિસ્તારમાં, બરાબર. રમતા હોય ત્યાં વચ્ચે કંઈ એવું નહીં જોવા મળે. હા, એટલે તો અને આ વિજ્ઞાનની કેટલીક સૌથી અભૂતપૂર્વ એટલે તો કે જે કંઈક અદ્ભુત હોય, બરાબર, જે એના જેવું પાછું બીજે કંઈ તમને કંઈ જોવા મળે નહીં, એને શું કહેવાય? અભૂતપૂર્વ. હવે તમે અરીસા સામે ઊભા રહી જાઓ, બરાબર, તો તમારા જેવો તમે જીવશો ત્યાં સુધી તમારા જેવું જે ચહેરો છે બીજે ક્યાંય જોવા મળશે તો તમે પણ કેવા છો? અભૂતપૂર્વ છો, બરાબર. ચાલો, તો અભૂતપૂર્વ શોધ આવી જ અકલ્પનીય જગ્યાઓ પર થઈ શકે છે. તો આ બધી જે કંઈ શોધખોળો છે એ ક્યાં થવાની છે તો કે અહીંયા જે આપણે આ વિસ્તાર આપ્યો, રસોડાથી લઈને મેદાન સુધી, બરાબર, છે જે આપણો સમુદ્ર છે એના તળિયાથી લઈને આકાશના, બરાબર, છેવાડા સુધી, તો ત્યાં આ બધી શોધખોળો કરવામાં આવે છે. ચાલો હવે હજુ આપણને અહીંયા બે ચિત્રો આપ્યા છે, બરાબર, તેને આપણે જોઈ લઈએ. હવે અહીંયા શું કીધું છે તો કે જો મહાસાગરની અંદરનું દૃશ્ય. તમે ઘણી વખત માછલીઘર જોયું હોય, બરાબર. ધારો કે સુરત સિટી છે એમાં એક્વેરિયમ નામનું માછલીઘર હમણાં જ બન્યું છે અમુક વર્ષો પહેલાં, અને ત્યાં તમે જાઓ તો અદ્ભુત પ્રકારની જે આપણને માછલીઓ છે તે જોવા મળે, બરાબર. તો આ બધી જે માછલીઓ છે એમાં અવનવા રંગો, અવનવા આકારો, બરાબર, એના વિશે આપણને જાણવાનું મન થાય, બરાબર. એ કઈ રીતના તરતી હશે, કઈ રીતના શ્વાસ લેતી હશે, આવા બધા વિચારો આવે એટલે શું થયું તો કે વિજ્ઞાનનું નિર્માણ થયું. ચાલો પછી આવે આકાશ ગંગા. કેવી ગંગા? આકાશ ગંગા. ગંગામાં નકરું શું હોય? પાણી, બરાબર. એવી જ રીતના આકાશમાં નકરા કોણ હોય? બરાબર, તો કે આવા જે તારાઓ હોય છે, બરાબર, અવકાશી પદાર્થો હોય છે, જેમ કે આપણે સૂર્ય, પૃથ્વી, ચંદ્ર, બરાબર, એવા અનેક પદાર્થો આપણા આકાશમાં રહેલા ને એનો સમૂહ જે આખો ભેગો થાય, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? આકાશ ગંગા. ચાલો હવે પછીનું જે આપણો લેક્ચર છે, બરાબર, મતલબ જે હવે પછીનો જે આપણા આ પાઠના જે મતલબ આગળનો અભ્યાસક્રમ છે એ આપણે હવે પછીના લેક્ચરમાં જોશું, બરાબર. જય હિન્દ, જય ભારત.